બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં પાકને પાણીની જરૂરિયાતને લઈને સિંચાઈ વિભાગે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડ્યું હતું, જેને લઈને ગઢ પંથકના ખેડૂતોને ફાયદો થશે। ગઢ પંથકમાં ખેડૂતોએ શિયાળુ સિઝનમાં રાજગરો, ઘઉં, રાયડો, દિવેલ સહિતના પાકનું વાવેતર કર્યું છે, ત્યારે દાંતીવાડા ડેમમાંથી આ વિસ્તારમાં પાણી આપતા પાકોને પૂરતું પાણી મળી રહેશે અને ગઢ પંથકમાં 6000થી વધુ હેક્ટર ખેતીને ફાયદો પણ થશે। શિયાળુ સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલોમાંથી પાણી આપવામાં આવશે અને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, તેનાથી ગઢ પંથકના 5000 જેટલા ખેડૂતોને ફાયદો થશે। કેનાલ મારફતે જે પાણી આપવામાં આવે છે તેના માટે સરકારને 1 હેક્ટર દીઠ 419 રૂપિયા એકવાર પિયત માટે ચૂકવવામાં આવે છે, ત્યારે 5 વાર સિઝનમાં પાણી આપવામાં આવે તો 2100 રૂપિયા જેટલી રકમ ખેડૂતોને પાણી પેટે ચૂકવવાની થતી હોય છે। જો કે કેનાલમાંથી આપવામાં આવતા પાણી માટે પણ 2.5 થી 3% જેટલો વધારો કરવામાં આવ્યો છે। અમારી ઉનાળુ સિઝન અને ખરીફ સિઝન લગભગ 90 થી 95% નિષ્ફળ ગઈ છે। દરેક ખેડૂતો માટે પોતાનું ઘર ચલાવવા માટે અને પશુઓનો ઘાસચારો લગભગ નિષ્ફળ ગયો છે। એ પરિસ્થિતિમાં અમારી કેનાલો અને દાંતીવાડા ડેમ અમારા ગઢ વિસ્તાર અને આજુબાજુના 40 થી 50 ગામોમાં જીવાદોરી સમાન કહી શકાય। હવે અમે અત્યારે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે હવે અમને જે પાણી આપવામાં આવે છે હવે પછી વિના વિઘ્ને આપવામાં આવે, કારણ કે આ ડેમ પર ઓછામાં ઓછું 25 થી 30 હજાર હેક્ટર સીધી રીતે પિયત થશે અને આશરે અત્યારે દાંતીવાડા કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે શિયાળુ સિઝન માટે પ્રોપર ટાઈમે છોડવામાં આવેલું છે। અત્યારે રાજગરા અને ઘઉંનું વાવેતર પણ બહુ સરસ રીતે થઈ રહ્યું છે। બસ હવે એ છે કે કેનાલ અધિકારીઓ આ પાણીને અવિરત જરૂર પડે એ મુજબ આપ્યા કરે, વચ્ચે બ્લોક ન કરે। કારણ એવું છે કે ગયું આખું વર્ષ ઉનાળુ અને ચોમાસું ખેડૂતોની સિઝનો ફેલ ગયેલી છે, એટલે આ વિસ્તારના ખેડૂતો માટે પોઝિટિવ વસ્તુ છે કે દાંતીવાડા ડેમ ભરાયો છે અને આ પાણી મળ્યું છે, એટલે ખૂબ ફાયદાકારક છે અને નિયમિતપણે પાકની જરૂરિયાત મુજબ આપે એ સારી બાબત છે। આ વર્ષે દાંતીવાડા જળાશય યોજનામાં પૂરેપૂરું પાણી ડેમમાં ભરાયેલ હોવાથી 5 પાળનું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન, અને એ 5 પાળમાં આપણે સરકારશ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે। એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે 419 રૂપિયા હેક્ટર દીઠ 1 પાળનો નક્કી કરેલ છે અને 5 પાળના જોવા જઈએ તો 2095 રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતો પાસેથી। કેટલા ગામડાઓને પાણી આપવામાં આપણે જે દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ 4 તાલુકા આવેલા છે। 4 તાલુકાને ફાયદો મળે છે અને પાટણ જિલ્લાના 2 તાલુકાઓને ફાયદો મળે છે।